મધુ ડેરી મુદ્દે સુખદ અંતના ખોટા ઢોલ ફૂટ્યા મેદાનમાં આજે પણ ન્યાય માટે ગરજતા પશુપાલકો. જ્યાં સુધી મધુર નહીં ત્યાં સુધી ચેન નહીં. કડજોદરાથી ઉઠ્યો સંઘર્ષનો જંગ. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં મધુ ડેરી મુદ્દે કેટલાક મોટા સમાચાર માધ્યમો દ્વારા આંદોલનનો સુખદ અંત આવી ગયો તેવી ખોટી અને ભ્રામક માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે, પરંતુ હકીકતમાં જમીન પરની પરિસ્થિતિ સંપૂર્ણપણે વિપરીત છે. દહેગામ તાલુકાના પશુપાલકો આજે પણ પોતાના હકોને ન્યાય માટે ખુલ્લેઆમ સંઘર્ષ કરી રહ્યા છે. તારીખ 29/3/2026ના રોજ મોડી રાત્રે કડજોદરા ખાતે દહેગામ પશુપાલક સમિતિ દ્વારા આયોજિત પશુપાલક ન્યાય સંમેલનમાં ભારે સંખ્યામાં પશુપાલકો જોડાયા હતા. સંમેલનમાં એક જ ગૂંજ હતી, વાદ નહીં, વિવાદ નહીં, મધુર સિવાય વાત નહીં. જ્યાં સુધી મધુર નહીં ત્યાં સુધી લડત ચાલુ રહેશે. પશુપાલકોનો આક્ષેપ છે કે કેટલાક તત્વો અને મીડિયા દ્વારા સત્યને દબાવી ખોટી છબી ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે પશુપાલકો હજુ પણ ન્યાયથી વંચિત છે. સંમેલનમાં આગેવાનો દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી, પશુપાલકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો તરત બંધ કરો, નહીં તો આંદોલન વધુ ઉગ્ર અને વ્યાપક બનાવવામાં આવશે. આ સંમેલનથી એક સ્પષ્ટ સંદેશ બહાર આવ્યો છે કે હવે પશુપાલકો પોતાની લડત પાછળ નહીં ખેંચે અને જ્યાં સુધી યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી આ જંગ ચાલુ રહેશે. આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનો પોતાની રાજકીય પાર્ટીના ખેસ મૂકી પશુપાલકોના ન્યાય માટે લાલજીભાઈ રબારી, હરપાલસિંહ ચુડાસમા, પ્રવીણસિંહ વણોલ, રઘુભાઈ રબારી, ઋતુરાજસિંહ ચુડાસમા તેમજ યુવરાજસિંહ જાડેજા, ધનપાલસિંહ ચૌહાણ, વખતસિંહ અમરસિંહ ચૌહાણ સહિતના નેતાઓએ રાજકીય ભેદભાવ ભૂલી પશુપાલકોને સમર્થન આપ્યું. સાથે ભારી સંખ્યામાં પશુપાલકો હાજર રહી પોતાના હકો માટે એકતા દર્શાવી હતી. રિપોર્ટર ધર્મેન્દ્ર રામાજી ચૌહાણ, દહેગામ.